હવે આવી ગયા છે શિવરાજપુર બીચ મજા કરવા માટે, એન્જોય કરવા માટે પ્રોપરલી. આ છે બીચ. ગાડીમાં ચેન્જ કરી દીધા કારણ કે જગ્યા કોઈ સારી મળી નહીં અમને. જોઈએ હવે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. આવો મિત્ર. હવે જાય છે બીચમાં અને નેચર તો બહુ સારું લાગે છે. સુપર એકદમ હરિયાળી હરિયાળી. આવી ગયા છે પ્રોપર બીચ. શું ભાઈ મજા આવે છે? એકદમ મજા તો હવે લેશું. ક્યાંની ખબર છે? બતાવજો. તો આવી ગયા છીએ બીચ ઉપર અને મજા માણીએ છીએ. બહુ મજા આવી ગઈ છે. વિડીયો ઘણા ઉતારી દીધા રીલ માટે. આ બે બહેનો મજા કરે છે, ફોટો ઉતારે છે. મારી વાઈફ શું કરે છે? અને બહુ મજા આવે છે. અસલી મજા અહીંયા છે, અસલી મજા. જુઓ લોકેશન જુઓ. અને અમારે અહીંયા જવાનું છે. ઓલું જાય છે ને એમાં જવાનું છે. ત્યાંનું લોકેશન બતાવીશ હો. હાલો આવી ગયા છે. માટે આવી ગયા છીએ. हाथ पकड़ो. तू हाथ पकड़ कर लिया. મજા છે હો ભાઈ, મજા એકદમ. કેમ લાગ્યું? મોજ ને મોજા. મોજા હવે મોજા. મોજા મોજા મોજ નહીં. મજા મજા ભાઈ, પરફેક્ટ પરફેક્ટ. અમે શિવરાજપુરની બીચની બહુ મજા લીધી છે. હવે જઈએ છીએ બેટ દ્વારકા અને હવે આવ્યું છે ઓખા મછવારાઓનું. આ જો ઓહ બહુ થાળ. અને અહીંયાથી મને દેખાય છે સુદર્શન સેતુ, એ દેખાય સામે. મજા કરશે, મજા એકદમ. આવી ગયા બેટ દ્વારકા. પવન એટલે સમજી લો ખતરનાક પવન છે. બહુ મજા આવે છે અહીંયા.
કેવું રહ્યું? એકદમ સુપર. તમારે કેમ રહ્યું? મજા આવે છે? જોજો ઉડીને તો હવામાં ધ્યાન રાખજો. હા ભાઈ. આ ક્યાં ચડી ગયો? નાવડાઓ છે માછવારોના. આ ફોટોગ્રાફી ચક્કરમાં જો માણસો ક્યાં પૂકી ગયા. અહીંયાથી બેટ દ્વારકા જવાનું છે દર્શન કરવા માટે. નાગેશ્વર આજના નીકળી જશું પછી સ્ટે કરવું પડશે કે સારી જગ્યાએ. બેટ દ્વારકાના દર્શન પણ થઈ ગયા છે અમારા. સુખ શાંતિથી ફોટોગ્રાફી બહુ સારી એવી થઈ ગઈ છે. હવે જઈએ છીએ લોકેશન અને નાઇટ બધી વિઝિટ. નાઇટ શો છે. પતાવીને હવે આવી ગયા છે નાગેશ્વર મહાદેવ મંદિર. આ દર્શન કરાવું છું. હર મહાદેવ, હર મહાદેવ. પબ્લિકે અમને કીધું 9 વાગે બંધ થાય. અમે ગાડી ભગાવી ખાસ, બરોબર. અને નસીબ એવા બધી બાજુ અમે ગયા, અમારા બધા નસીબ સારા હતા, બરોબર. અને અહીંયા આવ્યા, ટાઈમિંગ પૂછ્યો 10 વાગે બંધ થાય, એટલે 1 કલાક પ્લસ થઈ ગયો. આ બી આપણા મારા નસીબ જુઓ દ્રશ્ય. તો અંદર આવી ગયા છીએ દર્શન કરવા માટે મહાદેવના, નાગેશ્વર મહાદેવ. અને રૂબરૂ હું તમને દર્શન કરાવી દઉં છું. તમને રૂબરૂ દર્શન કરાવું છું. જે દ્રશ્ય છે એ તમને જોઈને આમ બહુ આમ મનમાં આમ શાંતિ મળશે. નાગેશ્વર મહાદેવ. તો ફાઇનલી અમારી ટ્રીપ અહીંયા પૂરી થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ છેલ્લી ટ્રીપ હતી અમારી. અને દર્શન બી બહુ સારી રીતે થઈ ગયા. બધી રીતે બહુ સારું દર્શન થયું છે. આ તમને મૂર્તિ બતાવો. અમારો લાસ્ટ બ્લોગ. હવે એક સારી ટ્રીપ લેશું, કોઈ સારો એવો ઇવેન્ટ આવશે પછી બ્લોગિંગ કરશું. સો ટેક કેર.